So we are going to continue with the chapter 1, economic. And we are going to start today with business cycle. साइकिल એટલે રોટેશન માં જતું હોય જેનું યસ ઓર નો હા કે ના એવી રીતના બિઝનેસ સાયકલ છે તમે આગળ જઈને પ્રોડક્ટ લાઈફ સાયકલ વિશે પણ ભણશો કોઈ પણ વસ્તુ હોય ને એની લાઈફ સાયકલ હોય કોઈ પણ આવે તો ધીરે ધીરે ડેવલપ થવું પડે ડેવલપ થાય ત્યારે એકદમ પીક ઉપર થઈ જાય પછી એકદમ હાઈએસ્ટ પર નીકળે પછી ત્યાંથી ધીરે ધીરે મેન્ટેન થાય લેવલ વળી પાછું ધીરે ધીરે ટૂથપેસ્ટ કોલગેટ પ્લેન કોલગેટ છે પણ લોકોને પછી લાગે આ શું પ્લેન કોલગેટ કોમ્પિટિટર નવું કઈ આવ્યું તો કોલગેટ પછી એમાં સોલ્ટ ને લેમન ને નવા નવા ફ્લેવર્સ ઇન્ટ્રોડ્યુસ કરે કઈ નવું આવશે તો વળી કઈ માર્કેટ આપણે કેપ્ચર કરીને રાખી શકશું અધરવાઇઝ ટૂથપેસ્ટ બ્રાન્ડ તો ઘણી બધી અવેલેબલ છે આપણી પાસે યસ ઓર નો તો કોઈ પણ પ્રોડક્ટ એનો લાઈફ સાયકલ હોય અને ઈ જ લાઈફ સાયકલ એટલે બિઝનેસ સાયકલ તો બિઝનેસ લાઈફ સાયકલ નો ડેફિનેશન કેન્સ દીએ છે જેમ કેન્સ. The business cycle consists of good times in which price rise and the percentage of unemployment remains low, and weak times in which price get reduced and the percentage of unemployment remains. આ સાયકલ એવી છે જ્યારે પ્રાઇસ બહુ વધારે છે અને એમ્પ્લોયમેન્ટ બહુ ઓછું છે. અનએમ્પ્લોયમેન્ટ એમ્પ્લોયમેન્ટ એટલે બેરોજગારી ઓછી છે અને ખરાબ ટાઈમ પણ હોય જ્યારે પ્રાઇસ ઓછી છે અને અનએમ્પ્લોયમેન્ટ નું રેટ બહુ વધારે છે. હવે બીકોઝ ઓફ કરંટ કોવિડ-19 સિચ્યુએશન માર્કેટમાં ફ્લક્ચ્યુએશન્સ આવી ગયા છે યસ ઓર નો તો અત્યારે ઘણા બધાની નોકરી વહી ગઈ છે અથવા છે તો પગાર બરાબર છે કે નહીં આ બધા શું છે ખરાબ ટાઈમ ચાલે છે વળી ધીરે ધીરે ઇકોનોમી આગળ વધશે અને વળી બધાને પાછું જો એવું મળશે વળી થોડોક ટાઈમ સારું રહેશે વળી થોડોક ટાઈમ એમ જેમ આપણે કહે ને લાઈફમાં સુખ પછી દુઃખ દુઃખ પછી એવી રીતના બિઝનેસ લાઈફ સાયકલમાં પણ છે good times and bad times. એમ કોણ કહે છે પ્રોફેસર જે.એમ. કેન્સ. જે.કે. મિત્રા શું કહે છે business cycle is a such a phenomena which indicates more or less the regular economic fluctuations taking place in all the capitalist એવો ફિનોમિના છે જેમાં ઇકોનોમિક ફ્લક્ચ્યુએશન્સ એવું કોઈ દેશ નથી જ્યાં ફ્લક્ચ્યુએશન્સ ના કોઈ દેશ આપણે કહીએ મેં તમને એમ ન કહી શકે કે અમારા જીવનમાં દુઃખ નથી કે અમારા જીવનમાં ખાલી સુખ જ છે એવું કોઈ કન્ફર્મ ન કહી શકે એવી રીતના કોઈ પણ કન્ટ્રી એમ ન કહી શકે કે અમારે ફ્લક્ચ્યુએશન ત્યારે આવતા ઘણી બધી વસ્તુઓ ફ્લક્ચ્યુએશનમાં અફેક્ટ કરે બિઝનેસમાં પોલિટિકલ સોશિયલ કલ્ચરલ નેચરલ સમજાય છે એવું નથી કે એક જ ફેક્ટર ઉપર બધું ડિપેન્ડ છે હવે હમણાં જ અમેરિકામાં પ્રેસિડેન્ટના ઇલેક્શન થયા ટ્રમ્પની જગ્યા પર કોણ નવા પ્રેસિડેન્ટ આવ્યા ને જો બિડેન આવ્યા યસ ઓર નો તો આ જે જો બિડેન છે એના પછી પણ વર્લ્ડ માર્કેટમાં ફ્લક્ચ્યુએશન આવી સમજાય છે હા કે ના પોલિટિકલ ફ્લક્ચ્યુએશન્સ હતા કયા ફેક્ટર્સ ને લીધે ફ્લક્ચ્યુએશન હતા પોલિટિક્સ લીધે ન સમજાય કોરોનાને લીધે તો ઈ મેડિકલ ફ્લક્ચ્યુએશન્સ હતા સમજાય છે આખા વર્લ્ડને અફેક્ટ થયું કે ના થયું હા કે ના દિવાળીની ટાઈમ ઉપર ઇન્ડિયન ઇકોનોમી બૂમ ઉપર હોય એ કલ્ચરલ ફેક્ટરને લીધે કે આપણું કલ્ચર છે દિવાળી સેલિબ્રેટ કરવી એટલી ઇકોનોમી બૂમ અમેરિકામાં ને બીજી કન્ટ્રીઝમાં ના હોય એ લોકોની ક્યારે હોય ફ્લક્ચ્યુએશન સારું હોય ક્રિસમસ ટાઈમ કારણ કે એ લોકોનું કલ્ચર સેલિબ્રેટ કરવાનું છે ક્રિસમસ સમજાય છે તમને યસ ઓર નો હા કે ના confirm everyone J.A.S.P. કે છે expansion and contraction waves like economic fluctuative activities happening for more than a year are called business તમે સમુદ્ર કિનારે જાઓ તો waves છે આવે ઘણી એકદમ જોરથી આવે ઘણી દૂરથી જો તો લાગે આ જોરદાર આવે પછી વચ્ચે જ તમે પ્રેડિક્ટ કરી શકો છો કઈ કે આવી રીતના જશે
ये एक प्रकारનું ફ્લક્ચ્યુએશન બી એવી જ રીતનું ક્યારેક જોરદાર હોય ક્યારેક લિમિટેડ હોય ક્યારેક આપણે એક્સપેક્ટેડ કર્યું એના કરતાં બહુ વધારે મોટું હોય ક્યારેક આપણે એક્સપેક્ટેડ કર્યું એના કરતાં કંઈ હોય ને વચ્ચે આપણે વિચાર્યું હતું કે તોફાન આવશે યસ ઓર નો એના લીધે કંઈ નુકસાન થતું નેચરલ ફેક્ટર્સ હતા પણ આપણે વિચાર્યું હતું પણ એવું કંઈ થયું જ એમ સમુદ્રમાં જ સમાઈ ગયું પછી છેલ્લે એવા ન્યૂઝ આવ્યા યસ ઓર નો શું નામ હતું તોફાનનું જો ને આપણે 2 દિવસ ક્લાસ કે સ્કૂલમાં ને બધી જગ્યાએ છૂટીઓ ડિક્લેર કરી હતી સારું નામ હતું સમજાય છે પછી સમાઈ ગયું એવું આવ્યું છે આગળ ઘણા બધા ડેફિનેશન છે તમને જે ઈઝી લાગે કન્ફર્મ વાંચો કેરેક્ટરિસ્ટિક્સ ઓફ સૌથી પહેલા બિઝનેસ સાયકલ બૂમ ડાઉન ટ્રેન્ડ રિસેશન રિવાઇવલ આર ધ ફોર સ્ટેજ સૌથી પહેલા એકદમ સરસ ઇકોનોમી બૂમ પછી ધીરે ધીરે નીચે ઉતરી ડાઉન ટ્રેન્ડ થાય પછી સાવ શાંત થઈ જાય રિસેશન અને છેલ્લે રિવાઇવલ કે હવે ટાઈમ છે કે વળી પાછું ઊભું થવું પડશે કોઈ માણસ અચાનક પડી જાય ફટાક દઈને ઊભો ના થાય ધીરે ધીરે એકદમ સ્પીડમાં ચાલતો હોય પડ્યો બૂમ ડાઉન ટ્રેન્ડ પછી દુખાવો થાય ઓય પછી ધીરે ધીરે હિંમત કરીને ઊભો થાય તો રિવાઇવલ પછી પડી ગયા પછી પહેલા જેવી સ્પીડમાં તો એવો ના હાલી શકે 10-15 મિનિટ અડધી કલાક જેવું લાગ્યું એવું એને ટાઈમ દેવો વળી પાછું નોર્મલ થઈ જાય સમજાય છે પાછું શું થઈ ગયું બૂમ વળી પાછું ગેમ પડે આઈ એમ ગિવિંગ ધ એક્ઝામ્પલ જે તમને સમજમાં આવે આ વસ્તુ કહેવામાં માંગે છે ક્લિયર વિથ ધીસ નેક્સ્ટ ઇઝ તો એગ્રીકલ્ચર છે ને એ તો નેચરલ ફેક્ટર ઉપર જ ડિપેન્ડ એટલે બહુ બરાબર કોરોનામાં ફાર્મર્સને તો છૂટ જ હતી ખેતર ઉપર જાણે ક્યાંય મનાઈ આવી એમ જ કીધું હતું નરેન્દ્ર મોદી કિસાન ભાઈ બહેનો को कोई रोक-टोक होगी उनको सोशल डिस्टेंस અને માસ્કના નોર્મ્સ પહેરીને નહીતર તો એ સીઝન ખેતીની હોય એ વહી જાય પછી કેટલી તકલીફ થાય એ લોકોને સમજાય છે યસ ઓર નો હા કે ના અને એ ન થાય તો પછી શોર્ટેજ થાય અનાજની એટલે ખેતીની એક્ટિવિટી ક્યાં બંધ કરાવી હતી કોઈ કન્ટ્રીમાં બંધ નહીં થઈ રહી જઈ છે તમને એટલે ફરજિયાત ઈ તો ચાલુ રાખવું જ પડ્યું પણ જો ઇન્ડસ્ટ્રી હતી એને બધાને શું કરી દીધી હતી દુકાનો બધી જરૂરી જ મેડિસિન ફૂડ ગ્રેન્સ મિલ્ક ફ્રૂટ્સ એમાં બીજો રેકડી બધા નતા આવતા ફ્રૂટ વાળા નહીં રેકડી આમ તમારી શેરીમાં આવીને વેચીને ગયા જાય એક જગ્યાએ ઉભવાની મનાઈ હતી માર્કેટ બી અમુક દિવસ બંધ રહી ગઈ છે માર્કેટ નહીં કારણ કે એમાં પબ્લિક પ્લેસ છે ઘણા લોકો ભેગા થાય યસ ઓર નો બારોબાર હોલસેલમાંથી લઈને એવી રીતના છૂટક વેચવાની છૂટ અને એક જગ્યાએ બેસવાની છૂટ બધાને માર્કેટમાં અલ્ટરનેટ ગાલા રહી ગયા ચાલુ એક આજે આનો આવ્યો કાલે પછી ઓડ ઇવન ચાલુ કર્યું ખબર છે એક બાજુ આ બાજુ ઓલી બાજુ એવી રીતના આ બાજુ વાળા અલ્ટરનેટ એમ પછી ધીરે ધીરે બધી છૂટો આવી યસ ઓર નો અને ખેતી તો ચાલુ જ હતી ઇન્ડસ્ટ્રી શોપ્સ એ બધાને ફરક પડ્યો એ જ વસ્તુ કહે છે પછી શું છે સિમિલરલી બિઝનેસ સાયકલમાં તમે જોવો ને તો ભલે રીઝન્સ અલગ અલગ હોય પણ સાયકલનો ટ્રેન્ડ એમ જ હોય કોઈનું એક્સિડન્ટ થયું તો આમ પડીને સીધા ચડ ઊભો આમ હાઈટ એકદમ ઠેકડો ના આવે મારવાનું મન થયું તો 2 મિનિટ વિચાર કરવાનો નહીં આવે પછી પગ ફ્રી કરે મારવો જોઈએ ના મારવો જોઈએ પગ ફ્રી કરવો જોઈએ સમજાય છે તમને હા કે ના પણ 2-4 મિનિટ તો એ સમય લે બરાબર તો આ બી એવું જ છે કોઈ પણ કન્ટ્રીમાં થાય મેન તો એનો ટ્રેન્ડ ઈ જોઈએ બૂમ ડાઉન રિસેશન રિવાઇવલ બૂમ ડાઉન રિસેશન પણ કોઈકનો સ્પેન બૂમ નો બહુ વધારે હોય ડાઉન ટ્રેન્ડ નો ઓછો હોય કોઈ બૂમ ઓછું હોય ડાઉન ટ્રેન્ડ વધારે હોય પણ પીરિયડ વધઘટ થઈ શકે પણ ટ્રેન્ડ એનો શું છે વન એન્ડ ધ સેમ નેક્સ્ટ સ્ટેजेस ઓફ બૂમ રિસેશન આર આપણે સેલ્ફ ડેવલપ કરેલા છે બૂમ રિસેશન સમજાય છે રિસેશનમાં તમે ડાઉનવર્ડ ટ્રેન્ડમાં ડિફ્લેશન હોય બૂમ હોય ત્યારે ઇન્ફ્લેશન ચાલતું હોય સમજાય છે આ બધા ટ્રેન્ડ હોય નેક્સ્ટ ઇઝ બૂમ થી રિસેશન જતા વાર ન લાગે
જો તમને એક વસ્તુ કહું, જમવાનું બની ગયું પછી ખાવામાં વાર લાગે. આપણે 10 જણાની રસોઈ કરી ખબર પડે 35 જણા બીજા આવે છે. ગમે તેટલી સ્પીડ વાપરો પણ જે 1 દોઢ 2 કલાકનો ટાઈમ જોવે છે એ તો જોવે કે ના જોવે. કરવાવાળા માણસો વધી જાય તો અમુક વસ્તુ જે છે તમે ગેસ દે તો ના કે મહેમાન આવ્યા જલ્દી કરી એને નથી ખબર તમારે સ્પીડમાં એ મેક્સિમમ સ્પીડ આપશે તમે રાખી હશે પછી એને જે પાકવાનો ટાઈમ દેવો પડશે એ તો પણ બોલા 10 જણા જમે એટલે 35 ભેગા બેસાડી દે તો બધા ભેગા જમી લેશે. બૂમ થી રિસેશનમાં વાર, રિસેશન થી બૂમમાં વાર જરૂર લાગશે. નેક્સ્ટ, business cycle is simultaneously found in production activity માં બી હોય product life cycle તમે સાઈડમાં ડિસ્કસ કર્યું ને. બૂમ પણ સૌથી પહેલા તો શરૂઆત, પછી પીક પોઈન્ટ એટલે બૂમ, પછી ડાઉનવર્ડ ટ્રેન્ડ અને પછી સાવ નીચે પડે વળી પાછું ચાલુ થાય. સમજે છે ધેટ ઇઝ યોર પ્રોડક્ટ લાઈફ સાયકલ. અને ઇન્ટરનેશનલ બિઝનેસ સાયકલ પણ એ રીતની જ હોય પણ આખા વર્લ્ડ ને ક્યાંક ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી શું કરતી હોય. 1929 માં ગ્રેટ રિસેશન આપણે જોયું 1929 ક્યારે જોયું ને હવે મને લાગે છે બધા એમ કે છે 2020 કોરોનાનું રિસેશન ઈ ટાઈમ સુધી હવે યાદ રાખજો. આફ્ટર 1929 આફ્ટર ગ્રેટ ડિપ્રેશન the another great depression was found in 2000 and characteristics and the definition કોઈ પણ બે નોટબુકમાં હમણાં લખી દીધું. Clear with this everyone?